બધા મિત્રો આ ભૂલ કરી બેસો છો મિત્રો। સૌપ્રથમ કેપ ઓફ ગુડ હોપ સુધી આવનાર કોણ હતો? તો એનું નામ છે બાર્થોલોમ્યુ ડાયેજ। આ તમને પૂછાઈ જાય તો તમારે વાસ્કો દી ગામા નહીં બોલવાનું। બાર્થોલોમ્યુ ડાયેજ આવ્યો હતો ભાઈ 1488 માં। ક્યારે આવ્યો? 1488। પોર્ટુગીઝ ભારતમાં આવ્યા ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? મિત્રો પોર્ટુગીઝ ભારતમાં આવ્યા ત્યારે ગુજરાતમાં શાસન હતું મોહમ્મદ બેગડો। મોહમ્મદ બેગડાનું શાસન હતું મિત્રો, ખાસ યાદ રાખો। પોર્ટુગીઝ ભારતમાં આવ્યા ત્યારે મોહમ્મદ બેગડાનું શાસન હતું, ભૂલ ના થવી જોઈએ। પોર્ટુગીઝ ભારતમાં આવ્યા ત્યારે દિલ્હીની અંદર કોનું શાસન હતું? તો દિલ્હીમાં સ્વતંત્ર સલ્તનત સિકંદર લોધીનું શાસન મિત્ર। કોનું શાસન હતું? સિકંદર લોધી। સાહેબ પોર્ટુગીઝને ગુજરાતમાં વ્યાપારની પરમિશન કોણે આપી? તો તમારો આન્સર બનશે અહીંયા મુઝફ્ફર શાહ બીજા। મુઝફ્ફર શાહ બીજાએ પરમિશન આપી મારા વાલા। કોણે આપી? મુઝફ્ફર શાહ બીજા, જેને આપણે સંત સુલતાન કહીએ। પોર્ટુગીઝે ગુજરાતમાં પ્રથમ કોઠી ક્યાં સ્થાપી? તો કે દીવમાં। ત્યારે દીવ મુઝફ્ફર શાહ બીજાના કંટ્રોલમાં હતું। પોર્ટુગીઝને ક્યાં ગુજરાતના શાસકે પરાજય આપ્યો? તો એને પરાજય આપનાર કોણ? તો કે મોહમ્મદ બેગડો। કોણે પરાજય આપ્યો? મોહમ્મદ બેગડો મિત્ર। કોઈ આના પર સવાલ ના જાય। મોહમ્મદ બેગડાએ એને મિત્ર 1507 માં ચેવલી બંદરનું યુદ્ધ, અને આ ચેવલી બંદરના યુદ્ધમાં પરાજય આપ્યો। તો ચેવલી બંદરના યુદ્ધમાં પોર્ટુગીઝને પરાજય આપનાર કોણ? તો એ હતો મોહમ્મદ બેગડો। પણ પોર્ટુગીઝોએ દીવ કોની પાસેથી લીધું હતું? તો મિત્ર દીવ જે છે એ દીવ કોની પાસેથી લે છે? તો દીવ બહાદુર શાહ પાસેથી લે છે। અહીંયા બહાદુર શાહ આવે ભાઈ, બહાદુર શાહ પાસેથી। તો પોર્ટુગીઝોએ દીવ ક્યાંથી લીધું? તો કે બહાદુર શાહ પાસેથી। આ કન્ટેન્ટ તમારે યાદ રાખવાનું છે।